નમસ્કાર, હું છું વ્યાંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હાંસોટની પંડવાઈ સુગરમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ચૂંટણી પૂર્વે બિનહરીફ વિજય થતા સુગર ફેક્ટરી ખાતે વિજય ઉત્સવ મનાવ્યો. 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા. સહકાર પેનલના સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારાના અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન સામે આવ્યું. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાતને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તેમજ નગરપાલિકાના રોજિંદા વહીવટ ખર્ચ માટે પૂરતું સ્વભંડોળ ઉપલબ્ધ રહે તે માટે તમામ પ્રકારના બાકી વેરા અને વ્યવસાય વેરો સમયસર ભરપાઈ કરવા પાલિકા તંત્ર દ્વારા તાકીદ કરાઈ. ભરૂચ શહેરના કતોપોર બજારમાં એક જ રાત્રે 4 અલગ અલગ દુકાનોને નિશાન બનાવી રોકડ સહિતની ચોરી કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલનો ચૂંટણી પૂર્વે બિનહરીફ વિજય થતા સુગર ફેક્ટરી ખાતે સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. હાંસોટ તાલુકામાં આવેલ પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે ભવ્ય વિજય મેળવ્યો છે. સુગરના કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. 14 બેઠકો બિનહરીફ થતા સહકાર પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગરથી પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે પહોંચતા સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આમ તો 1998 થી આ સંસ્થાના વહીવટદાર તરીકે હું 3 સપ્ટેમ્બર 1998 રોજથી ચેરમેન તરીકે મારી નિયુક્તિ થઈ હતી. એ વખતે પંડવાઈ સુગર ફેક્ટરીનું 40 કરોડનું દેવું હતું. સાથે સાથે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી. મેં જ્યારે ફેક્ટરીનો ચાર્જ લીધો એ વખતે એ આગલી સિઝનની અંદર 1.5 લાખ ટન શેરડીનું પિલાણ થયું હતું. 1998માં મારી પાસે સંસ્થાનો વહીવટ આવવાને લીધે 4,03,000 શેરડીનું પિલાણ કરવામાં આવ્યું. એના પછીના બીજા વર્ષે 4,65,000 અને પછીના કન્ટિન્યુઅસ વર્ષથી 5 લાખથી ઉપરનું શેરડીનું પિલાણ કરવામાં આવ્યું. એ વખતે 2500નો પ્લાન્ટ હતો એને ડબલ કરીને અત્યારે 5,000 ટનનું પર ડે ક્રશિંગ પર થઈ શકે છે. સાથે સાથે 2007ની અંદર પંડવાઈ સુગર ખાતે આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા 2007માં. એ પછી 2008માં ફરી પાછા મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે ફરી પાછા લોકાર્પણ માટે પણ આવ્યા હતા. એ વખતે 30,000 લીટરની કેપેસિટી હતી, એની પણ ડબલ કરીને અત્યારે 60,000 લીટર ઇથેનોલ પણ બનાવીએ છીએ. જે ક્રમશઃ આ વિસ્તારની વાત કરીએ ત્યારે હાંસોટ તાલુકાના લોકો વતાડિયામાં ખૂબ ઓછા સભાસદો હતા અને પાછળના જે હાંસોટથી કંડેતરના ગામડાઓમાં શહેર પર કાંઈની જગ્યાની બહાર હતો અને શહેર પર ખૂબ જ કરગર નહોતા. આ પંડવાઈ સુગર ફેક્ટરી આવવાને કારણે આ વિસ્તારના ખેડૂતોની આર્થિક સદ્ધરતામાં પણ વધારો થયો છે. છેલ્લા 29 વર્ષથી કરકસરયુક્ત વહીવટ કરીને આ સંસ્થાને બેઠી કરવામાં મારી સાથે મારી ટીમ અને સમગ્ર સભાસદ ભાઈઓનો પણ આ તબક્કે આભાર માનું છું. બાકી રહેલી 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચૂંટણીમાં ફોર્મ પરત ન ખેંચનારા 2 ઉમેદવારો સામે આક્ષેપો કર્યા છે. તેમના જાણવ્યા મુજબ આ ઉમેદવારો ખેડૂત વિરોધી છે અને તેમની હઠના કારણે સુગર ફેક્ટરીને ચૂંટણી પાછળ અંદાજે રૂપિયા 30 થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે. વિજય ઉત્સવ દરમિયાન ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે ખેડૂતોને આગામી સમયમાં પણ શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી. 16 પૈકી 14 બેઠકો બિલીવ થતી હોય અને 2 સીટ જાણી જોઈને કે સુગર ફેક્ટરીની આ ઇલેક્શન થવું જોઈએ અને એમણે વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ, એ આ 2 ભાઈઓ જે છે, એક અમારા હિલાવના યોગેશભાઈ, બીજા એક શેખ છે ઓલપાડના, આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જ્યારે કામ કર્યું ત્યારે મારા સભાસદ ભાઈ એટલું જ કહીશ
કે આવનારા દિવસોમાં પણ આપણે જોઈશું કે ભાઈ આનાથી પણ વધારે શેરડી પીલીને સારો ભાવ મળે ખેડૂતોને, એ માટેના મારા પ્રયત્ન રહ્યા છે. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા અંગે સુગર ફેક્ટરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે સુગર ફેડરેશન તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરીઓમાં ખાંડનું ઉત્પાદન કર્યા બાદ નીકળતા મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે, એટલે ઇથેનોલના ઉત્પાદનના કારણે ખાંડના ઉત્પાદનમાં કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. ફેડરેશનના જાણવ્યા મુજબ રાજ્યની ખાનગી ડિસ્ટિલરીઓ પણ શેરડીના સિરપને બદલે ચોખા અને મકાઈમાંથી ગ્રેન બેઝ ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે. સહકારી ખાંડ સંસ્થાઓમાં સિરપમાંથી સીધું ઇથેનોલ બનાવવામાં આવતું ન હોવાથી ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાના આક્ષેપોને ફેડરેશને પાયાવિહોણા ગણાવ્યા છે. આ હર તો જૂઠાણું છે. એક આર્ટિફિશિયલ ભાવો જે દરરોજના 500 રૂપિયા ભાવ વધતા હતા, પરંતુ આજે પણ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો એ ગુજરાતની સુગર ફેક્ટરી પાસે ઉપલબ્ધ છે. આવનારી 15મી ઓક્ટોબરથી ફરી નવી સિઝન ચાલુ થવાની, એના અંદર ખાંડનું ઉત્પાદન થવાનું છે. અને ઇથેનોલની જો વાત કરું તો અહીંયા આપણે ત્યાં ખાંડ બનાવતા જે મોલાસીસ નીકળે છે, મોલાસીસ માંથી જે ઇથેનોલ બને છે, ત્યારે જે રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ હરહર જૂઠું છે. આજે પણ ખાંડની કોઈ તંગી નથી. 18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે, અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ. કોઈ 25,000નો કોટો હોય તો 25,000 એક ગુણી પણ અમે વધારે આપી શકતા નથી. આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શકીએ છીએ. અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી નવી સિઝન થવાનું છે, એમાં નવું ઉત્પાદન પણ થવાનું છે. એટલે ખાંડની અછત કોઈ જ નથી. માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે. એમાં હું એક ફેડરેશનના પ્રમુખ તરીકે અને મારા કેતનભાઈ એ મારી જોડે ગુજરાત ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે અને નેશનલ સુગર ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે. ત્યારે આપણી જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે જથ્થો ઉપલબ્ધ છે. સર, એવી પોસિબિલિટી જે દર્શાવવામાં આવે છે કે ઇથેનોલનું પ્રોડક્શન વધ્યું અને ખાંડનું ઘટ્યું, એમાં કેટલું? મેં અત્યારે જ વાત કરી કે અહીંયા આર ફેડાસ જે અમારે ખાંડ બનાવતા જે મોલાસીસ જે નીકળે છે, એ મોલાસીસ માંથી જ અમે ઇથેનોલ બનાવ્યું છે. અમારી બાજુમાં એક ફેક્ટરી છે, એ ગ્રીન બેઝ છે. એમાં મકઈ અને ચોખામાંથી સુરત પાસે જે ફેક્ટરી છે એમાં એ લોકો ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવે છે. અહીંયા ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓની અંદર તમામ સંસ્થાઓ પોતે મોલાસીસમાંથી જ બનાવે છે. એટલે ખાંડમાંથી ડાયરેક્ટ સિરપમાંથી બનાવ્યું અને ઇથેનોલ બનાવ્યું એટલે અમારે ખાંડની હશે. પણ ખાંડની હશે 18 લાખ ક્વિન્ટલ કરતા પણ વધુ ખાંડ હજી પણ ગુજરાત સુગર ફેક્ટરી પાસે બધાની પાસે ભરેલી છે. અને 15મી ઓક્ટોબર એટલે કે આજથી 1.5 મહિના પછી એ ફરી પાછી, એટલે કે આજે 18 લાખ ક્વિન્ટલ ગણાય, લગભગ 5 થી 6 મહિના ચાલે તો અત્યારે ઉપલબ્ધ છે. અને 1.5 મહિનામાં નવી સિઝન પર ચાલુ થવાનું છે, તો નવું ઉત્પાદન થવાનું છે. આંકડા ઉપર નજર કરીએ તો દેશમાં વાર્ષિક ખાંડનો વપરાશ આશરે 267 લાખ મેટ્રિક ટન છે, જ્યારે તેમની પાસે 320 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. એટલે દેશમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતાં વધુ રહ્યું હોવાનો ફેડરેશનનો દાવો છે. ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ અને સુગર ફેક્ટરીઓના ગોડાઉનમાં હાલમાં પણ 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. ફેડરેશનના મતે આ જથ્થો આગામી 5 થી 6 મહિના માટે પૂરતો હોવાથી દેશમાં ખાંડની તંગી હોવાની વાતને કોઈ આધાર નથી. દરમિયાન આગામી 15 ઓક્ટોબરથી નવી શેરડી પિલાણની સિઝન શરૂ થવાની છે. નવી સિઝન શરૂ થતાં ખાંડનો નવો પુરવઠો બજારમાં આવવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો પહેલા ગુજરાતની અંદર કોઈ પણ ફેક્ટરી ઇથેનોલ બનાવવા માટે કોઈ પણ જગ્યાએ સિરપનો કે બી હેવી મોલાસીસનો ઉપયોગ કરતી નથી. અને આપણે ત્યાં મોટે ભાગે 100% મોલાસીસમાંથી જ આપણે ઇથેનોલ બનાવીએ છીએ. અને જે પ્રાઇવેટ ફેક્ટરીઓ જે છે, ડિસ્ટિલરી ચાલે છે, એ પણ પેડીમાંથી એટલે કે રાઈસમાંથી અને મકાઈમાંથી એ બેમાંથી જ બનાવે છે. એટલે ગુજરાતમાં કોઈ જગ્યાએ એને લઈને ખાંડનું ઉત્પાદન કે ખાંડના ઉત્પાદનને કોઈ તકલીફ પડી હોય એવું બન્યું નથી. વાત રહી આપણા દેશની જો વાત કરીએ તો દેશની અંદર દર વર્ષે સરકાર ઇથેનોલમાં એટલે કે જે સિરપમાંથી અને બી હેવી મોલાસીસમાંથી જે ખાંડ બને છે એ જ બની છે. કોઈ વધારાનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી. 30 લાખ મેટ્રિક ટન જે ખાંડ જે ડાયવર્ટ કરવામાં આવી એ જ કરી હતી. એનાથી કોઈ વિશેષ બીજો કોઈ ફાયદો નુકસાન થઈ નથી જતું. ગત વર્ષે પણ લગભગ એના આગલા વર્ષે 320 લાખ ટન મેટ્રિક ટનનું જે ખાંડનું ઉત્પાદન હતું એનો રેશિયો ગત વર્ષે એવો હતો કે ભાઈ આપણે 300 મેટ્રિક લાખ ટનનું જે ખાંડ ઉત્પાદન થવાનું છે તેની સામે લગભગ
સિઝન બંધ થતા જે રીતે અલ નીનોની અસર અને જીવાતોની અસર એને લઈને થોડું ઉત્પાદન ગયું હતું અને તે પણ લગભગ બહુ નહીવત જેવું ઉત્પાદન ગયું હતું. આપણો આખા દેશનો જે આપણો રેશિયો વપરાશ જે છે એ વપરાશ જ 267 લાખ મેટ્રિક ટનનો છે અને તેની ઉપરનું જો પ્રોડક્શન હોય આપણી પાસે લગભગ 60 થી 70 લાખ મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક હતો અને તે કદાચ આ વર્ષે એવું થશે કે જે કેરી ઓવર સ્ટોક જે 60 થી 70 લાખ ટન જે આપણો દર વર્ષે રહેતો હોય છે તેની જગ્યાએ હવે લગભગ આપણી પાસે 30 થી 35 લાખ ટન મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક થશે અને 15મી ઓક્ટોબરથી પાછી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જવાની છે. એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાનાનો અછતનો છે જ નથી. ખરેખર એક ભ્રમણા ઊભી કરીને આર્ટિફિશિયલ ભાવો ઉભા કરવામાં આ એક આવ્યું છે અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો હતા અને આજે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ કોઈ વેચાણ થતું નથી. 100-150 મેટ્રિક આપણે ક્વિન્ટલ વેચાણ થાય એ તો લોકો લઈ જતા હોય અને તેનું જ જેવું કોઈ મોટું વેચાણ થતું નથી. જેમ જેમ ભાવ નીચે આવે તેમ ઓટોમેટિક આ ખોટા ભાવો હતા અને એને લઈને આ બધી તકલીફ ઊભી થઈ હતી અને પુરવઠાની કોઈ તકલીફ જ નથી અને તેને લઈને આ જે ભ્રમણ છે એ ખોટી. સુગર ફેડરેશનનું જણાવવું છે કે ખાંડના ભાવમાં હાલનો વધારો વાસ્તવિક અછતના કારણે નથી અને ઇથેનોલ ઉત્પાદનને ખાંડની અછત સાથે જોડતા આક્ષેપો પણ યોગ્ય નથી. હવે નવી પિલાણ સિઝન શરૂ થયા બાદ બજારમાં ખાંડના પુરવઠા અને ભાવ પર તેની શું અસર થાય છે તે જોવું રહ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાતને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તમામ પ્રકારના બાકી વેરા અને વ્યવસાય વેરા સમયસર ભરપાઈ કરવા પાલિકા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવકનો મહત્વનો હિસ્સો છે. સ્ટ્રીટ લાઇટના બિલ, વાહનોના ડીઝલ ખર્ચ, આઉટસોર્સિંગ તેમજ નિયમિત કર્મચારીઓના પેન્શન અને વિવિધ મરામતનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવામાં આવે છે. ચાલુ વર્ષના વેરાની આશરે 90% વસૂલાત થઈ રહી છે, પરંતુ અગાઉના વર્ષોની મોટી બાકી રકમના કારણે પાલિકાના સ્વભંડોળ પર સીધી અસર પડી રહી છે. સક્ષમ હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરતા મોટા બાકીદારોની યાદી તૈયાર કરી પાલિકાની ટેક્સ શાખા દ્વારા વોરંટ બજાવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારોમાં પણ લાંબા સમયથી વેરો બાકી રાખનાર સામે નળ કનેક્શન કાપવા સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ પાલિકા હદ વિસ્તારમાં આવેલી દુકાનો, હોટલો, પ્રાઇવેટ બેંકો, શાળાઓ, ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, આર્કિટેક્ટ, એન્જિનિયર, એકાઉન્ટન્ટ, સોલિસિટર, નોટરી અને આંગળીયા પેઢી સહિતના તમામ ધંધાદારીઓએ વર્ષ 2026 બાકી વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે. નિયમિત સમયમર્યાદામાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976ની કલમ 9 મુજબ વાર્ષિક 18% એટલે કે માસિક 1.5% લેખે વ્યાજ પેનલ્ટી વસૂલવામાં આવશે. તેમજ બાકીદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. નગરપાલિકા તંત્રએ શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ જાળવવામાં સહયોગ આપવા નગરજનો તથા વેપારીઓને સમયસર બાકી વેરો ભરપાઈ કરવાની અપીલ કરી છે. નગરપાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવક એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. વેરાની આવકમાંથી સ્વભંડોળની જે આવક થાય એમાંથી નગરપાલિકાએ રોજબરોજના ખર્ચા જેવા કે લાઇટ બિલ, ડીઝલના ખર્ચા, આઉટસોર્સિંગ કર્મચારીઓના ખર્ચા, એ સિવાય જે નગરપાલિકાના કર્મચારીઓને પેન્શન આપવાનું થાય તો પેન્શનના ખર્ચા તેમજ નાનું મોટું રિપેરિંગ તમામ ખર્ચ જે છે સ્વભંડોળની આવકમાંથી કરવાના થાય છે. ભરૂચ નગરપાલિકામાં ટેક્સ ડિપાર્ટમેન્ટની જે માગણું છે એમાં દર વર્ષે ચાલુ માગણામાં તો લગભગ 90% જેવી વસૂલાત અમે કરીએ છીએ, પરંતુ પાછલી બાકીના જે માગણા ચડેલા છે એમાં યોગ્ય વસૂલાત ના આવવાના કારણે ઓવરઓલ વસૂલાતની ટકાવારી ઘટી જાય છે અને એના કારણે નગરપાલિકાની સ્વભંડોળની આવક ઉપર પણ મોટી અસર પડે છે. આ વખતે અમે જે પાછલી બાકીના બાકીદારો જે છે એમાં મોટા બાકીદારો છે અને જે લોકો ભરી શકે છે એ લોકો કોઈને કોઈ કારણથી ભરતા નથી એવી યાદી અલગ તારવી છે અમે અને નગરપાલિકાની ટેક્સ શાખા જે છે એના મારફત અત્યારે આ મોટા બાકીદારોનો સંપર્ક કરી અને એમને વોરંટ બજાવવાની કામગીરી ચાલુ કરેલ છે. વોરંટ બજાવ્યા પછી ઘણા બધા બાકીદાર એવા છે કે વોરંટ બજાવ્યા પછી નગરપાલિકામાં વસૂલાત ભરવા પણ આવેલ છે અને વસૂલાત ભરી પણ ગયા છે. આ કામગીરી અમારી સતત ચાલુ રહેશે અને જે બાકીદારો જે છે એમને વોરંટ બજાવી અને વસૂલાત કરવામાં આવશે. એ સિવાય રહેણાંક વિસ્તારોમાં જેની બાકી છે એમના માટે નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ નગરપાલિકાએ હાથ ધરેલ છે. નગરપાલિકા વતી અમે જે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે ટેક્સની આવક જે છે
એ નગરપાલિકામાં ભરે. નગરપાલિકાની સ્વભંડોળની પરિસ્થિતિ સારી હશે તો નગરપાલિકાએ રોજબરોજની જે સેવાઓ આપવાની થશે એમાં વધુ સારી રીતે આપી શકશે. ભરૂચ શહેરમાં કતોપર બજારમાં એક જ રાત્રે 4 અલગ અલગ દુકાનોને નિશાન બનાવી રોકડ સહિતની ચોરી કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ 25 ઓગસ્ટની રાત્રિના સમયે કતોપુર બજારમાં આવેલી 4 દુકાનોમાં તસ્કરે પ્રવેશ કરી રોકડ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતોપુર બજારમાં દાદુ સોડાની નજીકથી મોહમ્મદ તોસીફ ગુલામ મોહમ્મદ શેખને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી મક્તમપુર ખાતે રહે છે અને મૂળ ધોબીવાડનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ કતોપુર બજારની 4 દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેની પાસેથી ₹600 રોકડા, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઇટન ઘડિયાળ તથા કાપડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અને જુગારના 4 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કતોપુર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની નાની બહેનો માટે ખાસ ભેટ જાહેર કરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ભરૂચ પાલિકા સંચાલિત સિટી બસમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવે માહિતી આપતા જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ અને રક્ષાની પ્રાર્થના કરવા દૂર દૂરથી રાખડી બાંધવા શહેરમાં આવતા અને જતા હોય છે. ત્યારે બહેનોને સરળતાથી પોતાના ભાઈના ઘર સુધી પહોંચી શકે અને તેમને મુસાફરી ખર્ચમાંથી રાહત મળે તેવા શુભ આશય સાથે પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 28 તારીખે રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન બહેનો તેમજ 15 વર્ષથી નીચેના બાળકો માટે સિટી બસ સેવા તદ્દન મફત રહેશે. ગત વર્ષે પણ પાલિકા દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો હજારો બહેનોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ સુવિધાનો લાભ લેશે તેવી આશા વ્યક્ત કરતા પાલિકા પ્રમુખે તમામ નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આવતીકાલે 28 તારીખ એટલે બહેન અને ભાઈના પવિત્ર બંધનનો દિવસ એટલે રક્ષાબંધન. બહેન ભાઈની રક્ષાની પ્રાર્થના કરવા માટે દૂર દૂર સુધી મુસાફરી કરતી હોય તો ભરૂચ જિલ્લાની બહેનો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મુસાફરી રાખી છે. બહેનો અને 15 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે નગરપાલિકા તરફથી આ બહેનોને ભેટ આપવામાં આવી રહી છે. આપ સૌ બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો. આજરોજ શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41 વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. હિન્દુ સંસ્કૃતિમાં જનોઈના 3 દોરા અને 9 તાર એ દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણના પ્રતિકરૂપ છે, જે આંતરિક શુદ્ધિ અને દીક્ષા સંસ્કાર દર્શાવે છે. આ સમગ્ર ધાર્મિક વિધિના માધ્યમથી દ્વિજ સમુદાય દ્વારા અગાઉના વર્ષ દરમિયાન થયેલી અજાણતાની ભૂલોના પ્રાયશ્ચિત સાથે પવિત્રતાનું ગ્રહણ કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા આ પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનમાં આચાર્ય શિવમભાઈ જોશી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે આ શ્રાવણી પ્રયોગ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જેમાં ઉપકર્મ વિધિના પાલન અને વૈદિક પરંપરાના જતન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચના ભૂદેવની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક આયોજનથી સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. વેદ માતા ગાયત્રી માત કી જય. શક્તિનાથ મહાદેવ કી જય. નર્મદે માત કી જય. આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે બ્રાહ્મણોનો અતિ મહત્ત્વનો તહેવાર એટલે નૂતન યજ્ઞનો પવિત્ર તહેવાર. આજે આ પવિત્ર તહેવારની અંદર અમારા સમાજના મુખ્ય પ્રમુખ એવા શ્રી હરીશભાઈના આયોજન હેઠળ આજે જે શક્તિનાથ મહાદેવના પ્રાંગણમાં 41 બટુકો અને બ્રાહ્મણો સાથે નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ જે રાખેલ છે, એમાં આચાર્ય શ્રી શિવમભાઈ જોશી દ્વારા ખૂબ જ શ્રદ્ધાથી આ નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ કરાવી રહેલા છે.
એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ગ્રંથિની અંદર બિરાજમાન છે, 9 તંતુના જે દેવતાઓ છે એ 9 તંતુઓના દેવતાઓ દ્વારા બ્રાહ્મણોનું તેજ વધે અને બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે એકરૂપ થઈ અને વિશ્વનું કલ્યાણ કરે, સાથે સાથે બ્રાહ્મણોનું તેજ વધે. એના માટે આજે જે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ રાખેલો છે, એમાં શ્રદ્ધાથી દરેક ભૂદેવોએ યજ્ઞોપવિતમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તે બદલ હું અમારા સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈને હું વંદન કરું છું કે તેમને આવ્યું કાર્ય અમારા બ્રાહ્મણોના ઉદ્ધાર માટે કર્યો. જય જય પરશુરામ. યજ્ઞોપવિત એ બ્રાહ્મણોનું મુખ્ય અંગ છે. જે યજ્ઞોપવિત દ્વારા ગાયત્રીની શક્તિ બ્રાહ્મણને મળે છે અને એક યજ્ઞોપવિત જનોય ધારણ કરીને બ્રાહ્મણ આ સમાજનું કલ્યાણ કરવા માટે પ્રેરણા આપે છે. એટલે આ યજ્ઞોપવિત વર્ષે વર્ષે જે અમે બદલીએ છીએ તેનાથી અમારી જે શક્તિમાં સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે, એ સ્ફૂર્તિના પ્રાપ્તિ માટે આજે જે શ્રવણી પ્રયોગ, જેને કે જનોય બદલવાનો પ્રયોગ કહીએ છીએ, તો આ પ્રયોગ અમે કરવા જઈ રહેલા છીએ. તો આ પ્રયોગની અંદર 41 ભૂદેવોના સમર્થનથી નૂતન યજ્ઞોપવિત અમે ધારણ કરીએ છીએ. જય પરશુરામ. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસેથી પાનોલી પોલીસે 3 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ ₹2,27,000નો મુદ્દામાલ કબજે કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસે નેશનલ હાઈવે પર બાકરોલ બ્રિજથી સંજાલીના મહારાજા નગર તરફ સુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેબ નામનો ઈસમ ગાંજાનો જથ્થો લઈને આવનાર હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સુભેન્દ્ર શેખર પ્રેમચંદ દેબ આવતા તેને રોકી તલાશી લેતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹1,97,000ની કિંમતનો 3.942 કિલોગ્રામ જથ્થો અને 30,000નો મોબાઈલ મળી કુલ ₹2,27,000નો મુદ્દામાલ જપ્ત કરી સઘન પૂછપરછ કરતા તેણે ઓડિશાના રાજસ્થાનના ઈસમ પાસેથી ખરીદી કરી કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મદેસિયાને આપવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી રાજેશ અને મદેસિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાની બહેનો દ્વારા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. લેડીઝ એમ્પાવરમેન્ટ અંકલેશ્વર, ક્વીન ક્લબ અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ બ્રહ્મકુમારીઝ પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ચેતનાબેન રાજપૂત, વર્ષાબેન પટેલ તેમજ બ્રહ્મકુમારીઝ સંસ્થાનના અનિલા દીદી અને યોગી દીદી સહિતના આગેવાનો અને બહેનોએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત બચપન પ્લે સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પોલીસ કર્મચારીઓ તેમજ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરને રાખડી બાંધી હતી. બાળકોએ પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ખુશી વહેંચતા સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. અંકલેશ્વરની પટેલનગર સોસાયટી પાસેથી ભરૂચ LCBની ટીમે જુગાર રમતા 5 જુગારીયાઓની અટકાયત કરી ₹15,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જુગાર અંગેની મળેલી બાતમીના આધારે પટેલનગર ઝુંપડપટ્ટી નજીક રેલવે ટ્રેક પર રેડ કરતા જુગાર રમતા ભાવ તુકારામ જાદવ, ગણપત ઠાકોર પટેલ, સૂરજ શંકર સતક, સાગર અશોક માંગારુરી અને માનસિંગ ભાનસિંગ કશ્યપને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹12,000 મળી કુલ ₹15,000નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનના હેઠળ કાર્યરત ભરૂચ અને અંકલેશ્વરની C ટીમ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ બહેનોએ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. પોલીસ અને બાળકો વચ્ચેનો આ સ્નેહસભર પ્રસંગ લાગણીસભર બની રહ્યો હતો. બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે આત્મીય સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિર દ્વારા કરાયું હતું. તેમના માર્ગદર્શન અને પહેલથી પોલીસ તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો વચ્ચે સ્નેહ, સુરક્ષા અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન અને C ટીમના આ માનવતાસભર અભિગમને અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યો હતો. રક્ષાબંધનના આ પ્રસંગે પોલીસ અને બાળકો વચ્ચેનો પ્રેમ અને લાગણીનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમમાં ખેતરોમાં બોરવેલમાંથી કેબલ ચોરી કરતી ટોળકીનો ઉમરલા પોલીસે પર્દાફાશ કર્યો છે.
ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉમલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા તથા તેઓની ટીમ પોલીસ મથક વિસ્તારમાં મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધવા કાર્યરત હતા. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્દોર ગામની સીમમાં આવેલ ખેતરોના બોરવેલના કેબલની ચોરી બામલ્લા ગામે રહેતા કૌશિકભાઈ નરેશભાઈ વસાવા સહિત સંદીપભાઈ મેલસંગભાઈ વસાવાએ કરી છે. આ બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામે દરોડા પાડી બંનેની સઘન પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળી રાત્રિના સમયે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ગુનામાં સંકળાયેલા કૌશિકભાઈ નરેશભાઈ વસાવા, સંદીપભાઈ મેલસિંગભાઈ વસાવા, અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા, પિયુષભાઈ રતિલાલ વસાવા, મનીષભાઈ લક્કડિયાભાઈ વસાવા, અંકિતભાઈ ભરતભાઈ વસાવા, રાહુલભાઈ શિવભાઈ મૌર્યાને ઝડપી લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકી રાત્રિના સમયે મોટરસાયકલ પર સવાર થઈ અલગ અલગ વિસ્તારોના ખેતરોમાં જતી હતી, જ્યાં બોરવેલ માટેના કેબલ કાપીને ચોરી કરી ખેતરોમાં સંતાડી રાખતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા. પોલીસે સીમમાં સંતાડેલો કેબલ ભરેલો કોથળો તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ કબજે કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી કૌશિક વસાવા અને અંકિત વસાવા અગાઉ પણ મારામારી અને મિલકત સંબંધિત ગુનાઓમાં પોલીસ ચોપડે પડી ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના સ્મૃતિ દિન નિમિત્તે તારીખ 26 ઓગસ્ટે જંબુસર વિભાગના અક્ષર પ્રદેશ અંતર્ગત 221 અમરીશ પરિવારોની વિશાળ શિબિર જંત્રાણ સ્થિત વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી. સદર શિબિરમાં હરિધામ સોકાળથી વડીલ સંતવર્ય પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી, પ્રાદેશિક પ્રમુખ કિરણભાઈ મકવાણા, ગુરુભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતોએ હરિપ્રસાદ સ્વામીજીના જીવનમૂલ્યો, સત્સંગ અને સેવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત અમરીશ પરિવારો અને હરિભક્તોએ સત્સંગ સભાનો લાભ લઈ ભક્તિમય વાતાવરણમાં સ્મૃતિ દિનની ઉજવણી કરી હતી. सजाद स्वामी महाराज की जय, हरिप्रसाद स्वामी महाराज की जय, प्रेम स्वरूप स्वामी महाराज की जय, आत्मीय समाज की जय, शिक्षापत्री द्विशताब्दी महोत्सव की जय जय जय. श्रावण मासना पवित्र દિવસોમાં જંબુસર વિભાગના ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જેમને દીક્ષા આપી છે એવા ગ્રહસ્થ અમરીશ ભક્તો અને તેમના ઋષિપત્નીઓ એવા ભક્તોની સભાનું આજે અહીંયા ત્રણ મુકામે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી ગ્રંથ આપ્યો, વડતાલ ધામમાં રહીને જે શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રી લખાયાના 200 વર્ષ પૂર્ણ થાય છે એનું આ વર્ષ. ત્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષની ઉજવણી નિમિત્તે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો આદેશ છે કે શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સદ્ધર્મ અને સદ્વિદ્યા પ્રવર્તનની આજ્ઞા કરી છે. ગુજરાતમાં કથળી ગયેલો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના આક્ષેપ સાથે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂકાંડથી થયેલા મૃત્યુ, અગાઉના ગુજરાત લઠ્ઠાકાંડ, ગુજરાતમાંથી વારંવાર પકડાતા કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા રાજ્યમાં નશાખોરીના વધતા નેટવર્ક સામેની કાર્યવાહી અંગે રાજ્યના ગૃહમંત્રી તથા ઉચ્ચ વહીવટી પોલીસ અધિકારીઓની સીધી રાજકીય અને વહીવટી જવાબદારી નક્કી કરવામાં આવી છે. તેમજ અનુસૂચિત જાતિ જનજાતિના પડતર પ્રશ્નોને સ્વયં સૈનિક દળના માધ્યમથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના આક્ષેપ સાથેની રજૂઆત સાથે સ્વયં સૈનિક દળ દ્વારા સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક જે ગુજરાત રાજ્યમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર અત્યાર સુધીમાં 10 મૃત્યુ નોંધાયા છે. કદાચ આવનારા સમયમાં 10 થી વધારે મૃત્યુ તરફ જઈ શકાય. તો એ બાબતે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી માનનીય ગુજરાતના રાજ્યપાલ શ્રી અને સીએમ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં કેટલીક શરતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. એ શરતો પ્રમાણે એક કે ભાઈ આજ ગુજરાતની અંદર દારૂબંધી છે, તેમ છતાં ટાર્ગેટેબલ SC ST એમજ માઇનોરિટીને સમાજનું ખૂબ જ અહિત થઈ રહ્યું છે. એને એમ કહેવાય કે બરબાદી તરફ જઈ રહ્યા છે. બીજું મહત્વની વસ્તુ અહીંયા એવી છે કે ભાઈ જ્યારે દારૂબંધીનો મુદ્દો હોય ત્યારે માત્ર નાના પોલીસ કર્મચારી મિત્રો જે છે એ જ નહીં પણ એની સિવાય જે નિષ્ફળતામાં પોતાની જવાબદારી નોંધાવે એવા મુખ્ય અધિકારીઓ સાહેબો જે છે એની પર બી કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ પ્રકારના પગલાં લેવા જોઈએ. દારૂ માત્ર પીનારા લોકો પર જ નહીં પણ દારૂનું ઉત્પાદન કરનારા જે લોકો છે એની પર પણ ચોક્કસ પ્રકારના કડક પગલાં લેવા જોઈએ. કાર્યવાહી થવી જોઈએ, પ્રતિબંધો હોવા જોઈએ. દારૂ બંધીના વિષયની અંદર હાલના તબક્કે જે નિષ્ફળતા સરકાર રહી છે તેના અનુસંધાનની અંદર તાત્કાલિકમાં આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રીએ પણ આ બાબતમાં પોતાની જવાબદારી નોંધી અને રાજીનામું આપવું જોઈએ.
ઈદે મિલાદુન નબીના પવિત્ર અવસરે આમોદ ખાતે સૈયદ શેર અલી બુખારી તથા તેમની ટીમ દ્વારા દરબારી હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેમ ફેલાવો માનવતા બચાવના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ઉપલબ્ધ કરાવી માનવ જીવન બચાવવામાં સહયોગ આપવાનો હતો. રક્તદાનના આ સેવાકીય કાર્યમાં નગરજનો તેમજ નવયુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, इंसानियत અને मोहब्बतનો संदेश આપવામાં આવ્યો હતો. अल्हम्दुलिल्लाह आज हमारे आमोद की हमारी टीम जो है उनके मिलजुल कर अल्हम्दुलिल्लाह सबने आज ब्लड डोनेशन का आज कैंप रखा था दरबारी हॉल में, जिसमें ब्लड यूनिटी बैंक भरूच से तशरीफ लाए थे उनकी पूरी टीम और आमोद के ज़्यादा से ज़्यादा नौजवान लोगों ने ब्लड देने की कोशिश की और 150 से प्लस लोगों ने इसमें खून देने की कोशिश की. अल्लाह पाक से दुआ है कि जिन जिन लोगों ने सरकार की इस मिलाद की खुशी में सरकार को राजी करने के लिए इस नेक काम में हिस्सा लिया, इस ब्लड के जरिया अल्लाह से दुआ है कि जहाँ जहाँ तक जिस जिसको ब्लड की ज़रूरत पड़े अल्लाह सबकी मदद अता फरमाए. આજ રોજ ઈદે મિલાદના આ દિવસમાં આમોદની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું જે સુંદર આયોજન દરબારી હોલમાં કરવામાં આવ્યું એમાં 150+ યુનિટ કલેક્ટ કર્યા છે આપણે. અને હું આ આમોદમાં અને આમોદની જનતાને એક મેસેજ કરું છું કે જ્યારે પણ બ્લડની જરૂર પડશે ત્યારે યુનિટી બ્લડ બેંક ભરૂચ અને આપણી બીજી 2 શાખાઓ છે, જીવન જ્યોત બ્લડ બેંક વડોદરા અને જીવન જ્યોત બ્લડ બેંક સુરત, ત્યાંથી જ્યારે અને જે પણ માણસને મતલબ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિને જરૂર પડશે ત્યારે અમારો સંપર્ક કરજો. અમે સંત શિરોમણી રૈદાસ મહારાજની 650મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આમોદ ખાતે સમરસતા કળશ યાત્રાનું ભાવભીનું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી કમલેશ મકવાણા, મોરચાના ઉપપ્રમુખ મનીષ મકવાણા, મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલ, પાલિકા સદસ્ય રશ્મિકાબેન પરમાર સહિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા કળશ યાત્રાના આમોદ આગમન પ્રસંગે આગેવાનોએ પોતાના માથે પવિત્ર માટીનો કળશ ધારણ કરી યાત્રાનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સંત રોહિદાસ મહારાજના જન્મસ્થળેથી લાવવામાં આવેલી પવિત્ર માટીનું વિધિવત પૂજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, સામાજિક એકતા અને સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ સમગ્ર માટીને આમોદના વણકરવાસમાં આવેલા રામદેવ પીરજી મંદિર નજીકના વડના વૃક્ષ નીચે સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને સમાજના લોકોએ સંત રોહિદાસ મહારાજના આદર્શો અને સમરસતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. સંત રોહિદાસ મહારાજની 650મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ સમરસતા કળશયાત્રા દ્વારા સામાજિક એકતા, ભાઈચારો અને સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં ભાઈ બહેનના પ્રેમ પ્રતીક પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી હતી અને તેમાંથી સુંદર રાખડી બનાવનાર પ્રથમ 3ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ભણતર માટેની કીટ આપવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે રાખડી બનાવવાનો હેતુ એ છે કે ચીન કે વિદેશમાંથી બનીને આવેલી રાખડી રક્ષાસૂત્ર તરીકે ન ચાલી શકે. સમાજમાં એક મેસેજ પહોંચે કે જો વિદેશી રાખડી બાંધીશું તો દેશની રક્ષા કેવી રીતે કરીશું. ભારતમાં બનેલી અને આપણા વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી રાખડીમાં રાષ્ટ્રભક્તિનો, સ્વાભિમાનનો, આત્મનિર્ભરતાનો અને આપણાપણાનો ભાવ નિર્માણ થાય છે. તે જ દેશની રક્ષા કરે છે અને વિદ્યાર્થીઓમાં પણ દેશભક્તિના ગુણોનો વિકાસ નાનપણથી જ થાય. વિદ્યાર્થીઓએ હાથે બનાવેલ રાખડીઓ એકબીજાને બાંધી રક્ષાબંધનનો તહેવાર આનંદ અને ઉલ્લાસની સાથે ઉજવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ટ્રસ્ટના સદસ્યો, શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાની પવિત્ર યાદમાં નસવાડી ખાતે ઈદે મિલાદુન નબી નું ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડીમાં સરકાર ફળિયા 4 રસ્તા ખાતે આવેલી નુરાની જામા મસ્જિદથી જુલુસનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જુલુસમાં જોડાયા હતા. જુલુસ દરમિયાન સરકાર કી આમદ મરહબ્બા, પૂર નૂર કી આમદ મરહબ્બા સહિતના નારા ગુંજી ઉઠતા સમગ્ર નસવાડીમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. નુરાની જામા મસ્જિદથી શરૂ થયેલ જુલુસ સરકારી ફળિયા 4 રસ્તા, સ્ટેશન વિસ્તાર સહિત નસવાડીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કવાંટ રોડ સુધી પહોંચ્યું હતું. જુલુસ દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા શ્રદ્ધા
શ્રદ્ધાપૂર્વક નિયાઝનું આયોજન કરાયું હતું. ખાસ વાત એ રહી હતી કે નિયાઝ તમામ ધર્મના લોકોને કોઈપણ જાતના ભેદભાવ વિના પ્રેમ અને ભાઈચારાની ભાવના સાથે આપવામાં આવી હતી, જેના કારણે ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતા અને કોમી સૌહાર્દનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. સરકાર ફળિયા 4 રસ્તા ખાતે જુલુસ દરમિયાન 15 કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી, જે ઉપસ્થિત લોકોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ તથા ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જુલુસ નસવાડીના વિવિધ મુખ્ય માર્ગો પરથી ફરી પરત નુરાની જામા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું. ઈદે મિલાદના ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાતા નસવાડીમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ છવાયો હતો. આ સમગ્ર આયોજન દરમિયાન એકતા, ભાઈચારો, પ્રેમ અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો અને નસવાડીના નાગરિકોએ પણ જુલુસને ઉત્સાહભેર આવકાર્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટની પંડવાઈ સુગરમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ચૂંટણી પૂર્વે બિનહરીફ વિજય થતાં સુગર ફેક્ટરી ખાતે વિજય ઉત્સવ મનાવ્યો. 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા. સહકાર પેનલના સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારાના અંગે સુગર ફેડરેશનનું મોટું નિવેદન સામે આવ્યું. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાતને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તેમજ નગરપાલિકાના રોજિંદા વહીવટ ખર્ચ માટે પૂરતું સ્વભંડોળ ઉપલબ્ધ રહે તે માટે તમામ પ્રકારના બાકી વેરા અને વ્યવસાય વેરો સમયસર ભરપાઈ કરવા પાલિકા તંત્ર દ્વારા તાકીદ કરાઈ. ભરૂચ શહેરના કતોપોર બજારમાં એક જ રાત્રે 4 અલગ અલગ દુકાનોને નિશાન બનાવી રોકડ સહિતની ચોરી કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.